શેર માર્કેટનું આપણે આજે વિડીયો અપલોડ કરવા જઈ રહ્યા છીએ, જે મુદ્દા સાથે આપણે આજે શીખડાવીશું તમને. તો મારા કને બે બ્રોકર છે, એક એન્જલ વન અને એક ગ્રો. તો આપને હું ગ્રો આજ શીખડાવીશ, કારણ કે એન્જલ વનમાં મેં કાલે જ ડીમાર્ટ એકાઉન્ટ કરાવ્યું છે, ખોલ્યું છે. તો એ માગે છે 3 ડે વર્કિંગ ડે. તો એમને વર્ક કરવા જો, આપણે આપણું વર્ક કરીએ. મેં મારો પાસવર્ડ પછી યુપીઆઈ પિન આવી બંનેથી ખોલી નાખ્યું છે ग्रो ऐप. तो હું તમને सिखा जो ग्रो ऐप कैसे यूज़ करते हैं. तो यहाँ पे आपने निफ्टी, बैंक निफ्टी का, सेंसेक्स ऐसा सब कुछ सुना ही होगा. तो यहाँ पे ये ऊपर दिखाती है इंडेक्स सब ऑल. निफ्टी 50 का मतलब क्या होता है? तो निफ्टी 50 मतलब के उसमें टॉप इंडिया की 50 कंपनियाँ आती है, उसको तो कहते हैं निफ्टी 50. बैंक निफ्टी मतलब क्या, उसमें इंडिया के जो बैंक इसमें है शेयर मार्केट में लिस्टेड, वो बैंक सब आती है बैंक निफ्टी में. सेंसेक्स क्या है? तो सेंसेक्स में 30 कंपनियाँ है लिस्टेड. आज इंडिया की जो टॉप कंपनियाँ है वो सेंसेक्स में आती है. ऐसे ही सब इंडेक्स आप लिए जो आप ઓલ હજી વધારે પણ દેખી શકો છો આવી રીતના. ये ग्लोबल इंडिकेटर मतलब क्या है? ग्लोबल मीन्स कि वर्ल्ड, वर्ल्ड की इंडेक्स सब यहाँ पे दिखाती है. और यहाँ पे इंडिया की दिख रही है यहाँ पे. तो आप हम आ जाते हैं यहाँ से आप देख सकते हो कि आपको सेल लेना है, बेचना है. यहाँ पे क्या है, रतन इंडिया का बोल है जो आप देख सकते हो, उसका सब कुछ 1 डे का, 1 वीक का, 1 मंथ का, उसके आधार पर आप सेल ले सकते हो. बाकी और कुछ भी बहुत ज़्यादा देखना होता है. यहाँ पे दिख रहा है आज टुडे का लो, टुडे का हाई. यहाँ पे 52 वीक का लो, 52 वीक का हाई. यहाँ ओपन हुई है आज की प्रीवियस कॉल क्लोज. प्रीवियस क्लोज इतनी हुई है 19.95 पैसा. ये लोअर सर्किट अपर सर्किट भी मारते हैं. ये सब देखना पड़ता है. फंडामेंटल भी देखना पड़ता है, मार्केट कैप, आरओई, ये सब कुछ, बुक वैल्यू, ये सब कुछ, डेबी इक्विटी, ये सब कुछ भी देखना पड़ता है आपको. जो शेयर इसमें इसका रतन इंडिया में आपको शेयर लेना है तो बाद में इसका रेवेन्यू, प्रॉफिट सब कुछ देखते हैं. क्वार्टरली, ईयरली, ये सब कुछ दिखाता है. ये क्वार्टरली, ईयरली इस तरह से देखते हैं. यहाँ पे आप देख सकते हैं कि शेयर होल्ड किसने किस तरह कितने % में किया है. तो रिटेल के हम जैसे, आप जैसे जो रिटेल में खरीदते हैं वो उतने 47.24% है. प्रमोटर मीन्स के इस कंपनी के प्रमोटर जो CEO होते हैं, ये सब अपने अपने रुपये लगाते हैं ये कंपनी वाले. तो उसने इतना होल्ड किया है. उसको क्या कि आगे काम आ जाए, बढ़ाएंगे, उसको उतना भरोसा होगा, ये इस पे हम अंदाज़ा लगा सकते हैं. ये क्या है दूसरा तो डोमेस्टिक इंस्टीट्यूट, बीजे જે અધર કંપનીવાળા હોય એ પણ લગાવે છે. ફોરેન ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આપણે ઇન્ડિયાના બહારના કોઈ લગાવે શેર, આ કંપનીમાં શેર લે તો એના ફોરેન ઇન્સ્ટિટ્યૂટમાં 2.03% છે. મ્યુચ્યુઅલ ફંડવાળાના બહુ ઓછું છે. આ બધી માહિતી ઉપરથી તમે જોઈ શકો છો કે શેર લેવો કે ના લેવો, આપણે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે ના કરવું. પછી સિમિલર સ્ટોક એના જેવા બીજા સ્ટોક પ્રાઇસના આધારે બતાવેલ છે. આ સ્ટોકની તમે ન્યૂઝ પણ અહીંયા આ જગ્યાએ જોઈ શકો છો. ન્યૂઝ જોઈ શકો છો, ઇવેન્ટ પણ જોઈ શકો છો તમે કે ઇવેન્ટ કઈ રીતની, કેટલી કઈ તારીખે થવાની છે, ભવિષ્યમાં, ભૂતકાળમાં થઈ ગઈ બધી એવી રીતના. પછી તમે કોઈ લીધો શેર અને તમે આ ધારો કે IRFCમાં તમે ઇન્વેસ્ટ કર્યું ₹1,00,000, તો તમે અહીંયા હોલ્ડ કરેલું હોલ્ડિંગમાં બતાવશે. મેં પણ કરેલું છે, જોઈ લો તમે. મારો પોર્ટફોલિયો આને કહી શકાય તમે. તો મેં લીધું ARC ફાઇનાન્સના કરેલ અને ડીપ ડાયમંડ ઇન્ડિયાના કરેલ છે, જેમાં ARC ફાઇનાન્સમાં મને 44.62%નો પ્રોફિટ છે. જ્યારે કે ડીપ ડાયમંડ ઇન્ડિયામાં
32.81% મને લોસ છે અને ટોટલી અહીંયા બતાવશે 1 ડેનું રિટર્ન પણ તમે જોઈ શકો છો. 1 ડે કરંટ ઇન્વેસ્ટમેન્ટ, હાલનું ઇન્વેસ્ટમેન્ટ, હાલનો લોસ, પ્રોફિટ બધું જ તમે જોઈ શકો છો. પછી મેં આ વોચ લિસ્ટ બનાવી છે. એટલે વોચ લિસ્ટ એટલે કે ડાયરેક્ટ હું ત્યાં જોઈને મને જે ગમતા હોય શેર કે હું આ શેર ઉપર જોવા માગું છું, ઇન્વેસ્ટ કરવા માગું છું, તો એ શેર મારે ગોતવા ના પડે અલગ અલગ સર્ચ મારી. તો ડાયરેક્ટ મેં આવી રીતની વોચ લિસ્ટ બનાવી છે. આ બધી મેં અહીંયા વોચ લિસ્ટ 1માં રાખેલ છે ટાટાના. આ બધી આવી રીતના. પછી વોચ 4, 3, 2 આવી રીતના તમે જેટલી ધારો એટલી વોચ લિસ્ટ બનાવી શકો છો. જેવી રીતે તમારે કોઈ પણ શેર જોતો હોય તો તમારે દરરોજ જેમાં ઇન્વેસ્ટ કરવું હોય, લે વેચ કરવું હોય તો તમે ડાયરેક્ટ તરત એમાં જઈને ડાયરેક્ટ જોઈ શકો છો. સર્ચ ના મારવું પડે એટલા માટે. આપણે પાછા આવી જઈએ તો એવી રીતના લઈ શકો છો. ફ્યુચર એન્ડ ઓપ્શન પણ તમે બ્રોકર ઉપર તમે કરી શકો છો. પણ મેં નથી એક્ટિવ કર્યું, હું નથી કરતો ફ્યુચર એન્ડ ઓપ્શન. એમાં હાઈ રિસ્ક હોય છે, રિસ્ક એવો હોય છે, તેમ પૈસા પણ તેવા જ મળે છે. પણ તેમાં નોલેજ હોવું જોઈએ જરૂરી વધારે પડતું, એ રીતનું કરાય. અહીંયા કોઈ પણ કંપનીની ઇવેન્ટ થવાની હોય તો એ ડાયરેક્ટ તરત બતાવી જાય છે. કંપની અંદર તમે જશો તો એ પણ તરત અંદર બતાવશે કે આ તારીખે આ ડેટે ઇવેન્ટ થવાની છે. અંદર હતું ન્યૂઝ હોય, બધું જ હોય. પણ આમ અહીંયાથી તમે કોઈ પણ કંપનીની હાલ હમણાં ઇવેન્ટ થવાની હોય તો એ જોઈ શકો છો. આઈપીઓ એટલે શું? ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. તો હમણાં કોઈ કંપનીનો આઈપીઓ આવતો હોય, આઈપીઓમાં બધા બહુ જ માણસો આઈપીઓ ભરે છે, પણ બહુ ઓછાને લાગે છે જેને કિસ્મત હોય એને. પણ આઈપીઓમાં બહુ સારું પ્રોફિટ રહેતું હોય છે. એટલે આઈપીઓ ભરવાનું રાખવાનું, પણ થોડુંક નોલેજ એનું પણ લઈ લેવાનું. અહીંયા પે આ જગ્યાએ ઓલ સ્ટોક બતાવે છે, પ્રોફિટ લોસ. અને આ નિફ્ટી 50 ઉપરથી તમે એવું કહી શકો છો, ફિન નિફ્ટી, સેન્સેક્સ એના ઉપરથી બધા ઉપરથી કે આજનું માર્કેટ ડાઉન એક આપે તો આજનું માર્કેટ આના ઓલ્ડ ઇન્ડેક્સ ઉપરથી કહી શકો છો કે આજનું માર્કેટ આપે. ગેઇનર્સ, લૂઝર્સ, આ ટોપ ગેઇનર છે વધારે પડતું પ્રોફિટ કરનારા 6%. આ લૂઝર્સ પણ અહીંયા બતાવે છે 3%, 2%. લાર્જ, મિડ અને સ્મોલ એ આ 3 કેપ હોય છે. આ 3 કેપનો મતલબ એવું થાય કે લાર્જ કેપ એટલે કે એમાં તમને ઓછો રિસ્ક હોય પણ તેમ રૂપિયા તેમ ઓછા બને. મિડ કેપ એનાથી ઓછો રિસ્ક હોય, વધારે રિસ્ક હોય થોડોક, પણ તેમ વધારે રૂપિયા બને. સ્મોલ કેપમાં સૌથી વધારે રિસ્ક હોય, તેમ રૂપિયા એવડું પ્રોફિટ મળે. જોઈ લો તમે અહીંયા 15, 12 એવા 10% એવું હોય. અને લાર્જ કેપમાં આટલો છે તો 6% ને એવું પ્રોફિટ છે. અને આમાં તેમ વધારે છે મિડ કેપમાં 9%, 8%, 12%. અને એમાં સ્મોલ કેપમાં સૌથી વધારે છે 12, 15, 10. પણ તેમ રિસ્ક વધતું જાય છે. લાર્જથી સ્મોલ તરફ જાઓ તેમ પ્રોફિટ પણ તમે વધારે બનાવી શકો છો. આજનું ટોપ ઇન્ટ્રાડે આ જગ્યાએ તમે જોઈ શકો છો. હવે મ્યુચ્યુઅલ ફંડ જોઈએ. આ ટોપ ઇન્ટ્રાડેમાં હું તમને કહી દઉં કે એમાં બહુ બેનિફિટ રહે, કારણ કે તમે કોઈ પણ કંપનીનું ઇન્ટ્રાડેમાં તમે કરો, બાય કરો તો હું તમને બતાવી જ દઉં કે તમે હવે આ કંપનીનો શેર એક શેર કેટલાનો છે? 170 રૂપિયાનો છે. તમે હવે અહીંયા તમને એ કંપની દ્વારા માર્જિન આપવામાં આવે છે 3.333 ગુણ્યાનું. એટલે તમે 53 રૂપિયાનો આ શેર ખરીદી શકો છો, ભલે 173 રૂપિયા છે તેમ છતાં. અને તમે આ જગ્યાએ હવે માર્કેટ પ્રાઇસ માર્કેટે લેવું હોય, પ્રાઇસ લિમિટ તમારે રાખવી કે 173 આલેરો, પણ મારે 172 આવશે ત્યારે હું ખરીદી લઈશ એવું રાખવું હોય તો તમે રાખી શકો છો. પછી પ્રાઇસ લિમિટ માર્કેટની તમે રાખો માર્કેટ એટલે જ્યારે માર્કેટ પ્રાઇસ જ્યારે તમે બાય કરો તરત જ ખરીદી દે માર્કેટ પ્રાઇસ એ હાલતો હોય તમે એ પણ કરી શકો છો પ્રાઇસ લિમિટ. અને એટ સ્ટોપે કરી શકો છો કે મારે હવે મેં ખરીદ્યો 173નો, તો હવે મારે જ્યારે ઉપર તમે કરી શકો છો સ્ટોપ લોસ કરી શકો. સ્ટોપ લોસ એટલે નીચે જતું હોય ત્યારે 173નો ખરીદ્યો હોય બાયમાં, તો ઉપર જાય તો તમને પ્રોફિટ બનાવવાનું, પણ નીચે જાય તો તમને લોસ થવાનો છે. એવી તો રેડી તમે બાય કરેલું છે, તમે લીધેલ છે તો શેર તો હવે IRFCનો, તો તમે હવે એવું કહી શકો છો કે સ્ટોપ લોસ તમે 160 રૂપિયાનો રાખી દો. તો જ્યારે 160 જે આ શેર પહોંચે 173માંથી તો તમારે આપમેળેથી વેચાઈ જશે. અને ઉપર જાય તો તમારે પ્રોફિટ થવાનું, તો કાંઈ સ્ટોપ લોસની કાંઈ તમારે કાંઈ ફરક પડવાનો નથી. તો તમારે પ્રોફિટ થવાનું, એટલે સ્ટોપ લોસનું કાંઈ હોય નહીં. મારું અહીંયા લો ઇન્ટરનેટ બતાવેલું છે, પણ તેમ છતાં તમને હું સમજાવી દઈશ, કારણ કે મેં આજ બધું જ MB ઉડાડી દીધી છે. કોલેજ ગયો નહોતો એમાં.
હવે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે આવી ગયા છીએ. મ્યુચ્યુઅલ ફંડમાં ઘણા બધું હોય છે. ખાલી એક મ્યુચ્યુઅલ ફંડ એટલે મ્યુચ્યુઅલ ફંડ જ ના કહી શકો. ઘણી મ્યુચ્યુઅલ ફંડમાં અલગ હોય છે બધું. એમાં તમે એસઆઈપી પણ કરી શકો છો. એસઆઈપી તમારે જો લાંબા ગાળા માટે કરવું હોય, તમારા છોકરાના ભવિષ્ય માટે, જેમ કે 20 વર્ષ, 25, 30 વર્ષ સુધી, તો તમારે એસઆઈપી કરી શકો છો. તમારી સેલરી પ્રમાણે, સેલરી બેઝ ઉપર, જેમ કે તમારે 10,000 રૂપિયાની મહિને આવક સેલરી હોય તો તમે 1,000 રૂપિયા, 500 રૂપિયા દર મહિને નાખીને એસઆઈપી કરી શકો છો. જેનો કમ્પાઉન્ડિંગના કારણે વધારે રૂપિયો પડે. તમે કહેતા હોય તો હું તમને કેલ્સીએ કરી દઈશ. પછી આવી રીતના તમે ટેક્સ સેવિંગ, સ્મોલ કેપ, લાર્જ કેપ, આમાં મ્યુચ્યુઅલ ફંડમાં પણ બધી કેપો આવે. એમાં તમે એવી રીતના રિસ્કના આધારે તમને જે પ્રમાણે ફાવે એ રીતના મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું હોય તો વધારે લોંગ સમય માટે તમે કરો તો વધારે બેનિફિટ છે. કારણ કે આ તમે જોવો હોય, સ્મોલ કેપ ફંડ ડાયરેક્ટ પ્લાન ગ્રોથ ક્વોન્ટનો है. સ્મોલ કેપ રિસ્ક જેમ વધારે છે તેમ પ્રોફિટ વધારે બનશે. એક મંથમાં અત્યારે 100 મંથ, તમે 1 યર, 3 યર, તમે ગમે એ જોઈ શકો છો કે તમને જ્યારે એવું લાગે કે વધારે પ્રોફિટ દેખાય રહ્યું, એ અહીંયા 3 વર્ષ રાખવા છતાં 33% દે, પણ અહીંયા 1 વર્ષમાં જ 59% તો 59% બને પછી હવે તમારે કાઢી જ લેવાય. 1 વર્ષમાં 59 એટલે તમારે રૂપિયો ડબલ, 1.5 ગણાથી વધારે થઈ ગયો એટલે પછી કાઢી લેવાય. પછી તમને એવું અંદાજમાં આવી જાય કે નીચે જશે તો પછી એવી રીતનું રખાય. નીચે એટલું બધું પ્રોફિટ ના દીધું હોય, કારણ લોસમાં હો, તો તમે વધારે 3 વર્ષ, 5 વર્ષ માટે રાખી શકો છો. એવી રીતનું હોય છે આ બધું. અને હું તમને કહેતો તો શું છે, એટલે કે કેલ્સી કહી દઈશ. તમે એસઆઈપી કરી શકો છો. હાલ હમણાં અત્યારે એસઆઈપીમાં સૌથી વધારે મળતું મ્યુચ્યુઅલ ફંડ રિટર્ન દેતું હોય તો 3 વર્ષમાં 30% નિપો આઈ બધી સારું દીધેલું રિટર્ન. 500 રૂપિયા તમે એસઆઈપી ચાલુ કરી શકો છો. 100થી પણ કરી શકો છો. આ ડેશબોર્ડ મતલબ કે મારો પોર્ટફોલિયો હોય, અમારો પોર્ટફોલિયો હોય. મને ટોટલ 38.63%નું રિટર્ન મળેલ છે. આ તો મારા કને બહુ રૂપિયો નહોતો એટલે મેં ખાલી ઇન્વેસ્ટમેન્ટમાં 300 જ કરેલ છે. પણ મેં જો વધારે કર્યા હોત તો ક્યાંય પણ પહોંચી શકતું હતું વધારે ને વધારે. હવે આગળ તમે પે પણ તમે કરી શકો છો. અહીંયા અલગ ફાસ્ટેગ, મોબાઈલ રિચાર્જ બધું જ તમે કરી શકો છો. એ આપણે જોવાનું નહોતું. આપણે જોવાની હતી કેલ્સી આ કેલ્સી કમ્પેર ફંડ્સ. તમે કોઈનું મ્યુચ્યુઅલ ફંડ અલગ કોઈ પણ વસ્તુ કરી શકો છો તમે. હજી 2 ન્યૂ હમણાં કાદ આવ્યા છે, ETF ને એ જે હજી ગ્રોમાં નથી, એ એન્જલ 1માં આવે છે. એટલા માટે જ મેં ગ્રો બંધ કરીને હાલ એન્જલ 1 બ્રોકિંગ ચાલુ કર્યું છે. એમાં શેર લેવા વેચવાનું બધું શીખું છું. કારણ કે આમાં એટલું બધું નથી, એન્જલ 1 જેટલી નથી મજા આવતી. એન્જલ 1માં ETF ને એ આવી ગયું છે, હજી આમાં નથી આવ્યું. એટલા માટે અહીંયા તમે એડ ફંડ ગમે એ કરીને કમ્પેર કરી શકો છો કે આ આટલા વર્ષમાં કેટલી રિટર્ન દેશે એવી રીતનું બધું દીધું છે. એ રીત તમે કરી શકો. કારણ કે ફ્યુચરનું તમે ના જોઈ શકો. અહીંયા કોઈ ટ્રેક ફંડ કરી નાખો, ફંડ ટ્રેક કરી શકો. કોઈનું ફંડનું જોવું હોય તો એસઆઈપી કેલ્ક્યુલેટર આવી રહ્યું. આપણે એસઆઈપી કેલ્ક્યુલેટર તમને કહું કે તમારે 10,000 આપણે સેલરી રાખી હતી. મંથલી 10,000 સેલરી હોય એટલે તમે 500 રૂપિયા તો મિનિમમ કાઢી શકો. તો 500 રૂપિયા તમે, અને 12% જ રાખો, આપણે વધારે નથી જોતું. 12% તમને મિનિમમ મળે તમે જો સારો શેર એવો લ્યો તો. અને તમે કીધું તો હું લોંગ સમય માટે રાખો ને તમારા છોકરા માટે વિચારી તો 20 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો આપણે નિવેશ કરેલું ફંડ 1,20,000 રૂપિયા છે અને રિટર્ન મળેલું 3,79,000 રૂપિયા. ટોટલ 5 લાખ જેટલી આજુબાજુ મળે છે. આ તો તમે નાનું ફંડ કર્યું એટલે કમ્પાઉન્ડિંગ તમને એવડું બધું મોટું નહીં દેખાય.
કારણ કે 20 વર્ષ પછી તમને 5 લાખ કાંઈ ના દેખાય, પણ અત્યારે તમે તો મહિનાનો કાંઈ ખારો એવો કમાતા હોય 5,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરો દર મહિને, અને તમે 12% તો મિનિમમ હોય, એટલે તમે ધારી લો કે 15% જડે તમને રિટર્ન, અને 20 વર્ષ માટે અને 5,000 રૂપિયા હોય તો તમે 12 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું, પણ રૂપિયા તમને મળે 63 લાખ રૂપિયા રિટર્ન. અને આ 20 વર્ષ અહીંયા એટલું બધું રૂપિયાનું નથી હોતું, નથી એટલે ટકાવારીનું હોતું મહત્વ. અહીંયા હોય તો વરાહવારીનું મહત્વ હોય. આ જ વરા તમે ખાલી 20 વર્ષ રાખ્યા હોય, 5 વર્ષ વધારે કાંટા થઈ જાવ તો તમે રૂપિયો જોઈ શકો છો ક્યાં ગયો. 15 લાખ રૂપિયા જ ખાલી ઇન્વેસ્ટમેન્ટ ફંડ હતું તમારું, ખાલી 5 વર્ષ વધારે રાખ્યું તે આખા 1,64,00,000 રૂપિયા થઈ ગયા. એટલે અહીંયા હવે તેમ 5 વર્ષની વધારે નાખો, 30 વર્ષ કરી નાખો તો તમે જોઈ શકો 3,50,00,000 રૂપિયા થઈ ગયા. એટલે અહીંયા તમને રૂપિયાનું મહત્વ નથી હોતું. તમે રૂપિયા પણ હાલો ને કે તમારી સેલરી નથી, ચાલો 500 જ રાખીએ આપણે, 10,000 સેલરી માની, 30-50,000 નથી, તમે ખાલી 500 કરો, 15% હાલો રિટર્ન મળે એવું રાખો, મળે જ. કારણ કે હવે આગળ ગ્રોથ જ કરવાનું, ઇન્ડિયા કરેલું, આખું વર્લ્ડ કરેલું, ઇન્ડિયા પણ ગ્રોથ કરવાનું છે. અત્યારે 12, 15, 13, 20% મિનિમમ મળે જ છે, તો આગળ 15% તો મિનિમમ મળવાનું છે. 30 વર્ષ સુધી તમે એવરેજ ગણો તો 15% હશે જ. તો 30 વર્ષ સુધી રાખો તો તમે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું? 1,80,000 ખાલી. તમે મળ્યા કેટલા? 35 લાખ રૂપિયા. પ્રોફિટ કેટલાનું થયું? 33,24,910 રૂપિયાનું. આ છે કમ્પાઉન્ડિંગ ઓફ ધ પાવર ઓફ ધ એસઆઈપી. આવી રીતનું તમે મ્યુચ્યુઅલ ફંડમાં ગમે તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આ તમને અહીંયા ટકાવારી બતાવી, 3 વર્ષની જોઈ શકો છો, 5 વર્ષની જોઈ શકો છો, 1 વર્ષની પણ જોઈ શકો છો. આ તમે જુઓ ખાલી, એ મ્યુચ્યુઅલ ફંડમાં 84% દીધું રિટર્ન એક જ વર્ષમાં. ये है आदित्य बिरला, सन लाइफ ऑफ PVSU. આવી રીતના તમે ગ્રોનો યુઝ કરી શકો છો, પણ હું મારી એટલું તમને રિકમેન્ડેડ છે કે ગ્રો કરતાં તમે એન્જલ વન કરજો. જો શરૂઆતથી કરતા હોય તો એ કરજો, બાકી પછી આગળ તો તમને ખબર પડી જાય કેવું ના કરવું. અહીંયા તમે જોઈ શકો છો તમારી ડિટેલ બધી, એકાઉન્ટની ડિટેલ, રેફર કાંઈ ઇન્વાઇટ કરવાથી મળતું હોય તો ઇન્વાઇટ કરવાથી કાંઈ નથી મળતું. ગ્રો હવે ઊભું થઈ જવાનું મને લાગે છે દાદા પર. આ વોટ્સઅપ આવી જાય કે તમે ઇન્વાઇટ કરો, અમારે કાંઈ નથી કરવું, રેફર આજે કરો, ઇન્વાઇટ કરો, અમારે કોઈને રિફર નથી કરો. અમે ખુદ તમારી ગ્રોમાંથી હટી જવા માગીએ છીએ. આ મેં શેર લીધેલા, વેચેલા, આ બધું અહીંયા બતાવશે. ચલો મિત્રો, તો આજ મારે આટલું ઘણું ગ્રો તો તમે શીખી ગયા. કાલે આપણે એન્જલ વન શીખશું. એન્જલ વન મારે વર્કિંગ 3 ડેમાં ચાલુ જ છે. 3 ડેમાં વર્કિંગ થઈ જાય પછી હું તમને શીખવાડી દઈશ એન્જલ વન. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. તો ત્યાં સુધી લાઈક, સબસ્ક્રાઈબ અને શેર, અને સબસ્ક્રાઈબ બટનમાં ઓલ સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે મારો હરેક વિડીયો તમારી સુધી પહોંચી શકે ને તમને XYZ આલતું ફાલતું ટોટલ નોલેજ મળી શકે. એટલા માટે ઓલ લાઈકમાં, ઓલ સબસ્ક્રાઈબમાં કરજો, અને લાઈક કરી દેજો, શેર કરી દેજો. મિત્ર, આટલો વિડીયો તમને બનાવવા પાછળ મેં પંખો પણ બંધ કરી દીધું છે, તો કે અવાજ મારો તમને ઘોઘરાઈને ના આવે એના માટે. તો આટલી બધી હેલ્પ કરજો જરૂરથી, અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.